પ્રેઝન્ટ કમ્પ્લીટેડ એક્શન. ફ્રેન્ડ્સ, આપણે પાસ્ટ પ્રીવિયસ શોર્ટ્સમાં સ્પોકન ઇંગ્લિશના કોન્સેપ્ટને વિધાઉટ ગ્રામર અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર લર્ન કરી રહ્યા છીએ, જેમાં પાસ્ટની કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, એક્શન હોય, એબિલિટી હોય કે હેબિટ્સ હોય, એને આપણે પાસ્ટ સિનારીઓ થ્રુ સમજ્યા. અને પ્રેઝન્ટ ટ્રુથ અને પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ એ પણ પ્રીવિયસ શોર્ટ્સમાં છે. અને અત્યાર સુધીના આ બધા કોન્સેપ્ટ, ફ્રેન્ડ્સ, ઇફ યુ હેવન્ટ વોચ ધીસ ઓલ શોર્ટ્સ, ધેન યુ મસ્ટ વોચ ધીસ ઓલ શોર્ટ્સ so you can implement the concept. And today we are going to learn present completed action. Means friends, present time માં કોઈ પણ એક્શન રિસન્ટલીમાં પતી ગઈ છે, બટ સ્ટીલ એની ઇફેક્ટ પ્રેઝન્ટ ટાઈમમાં છે. એટ ધેટ ટાઈમ હેઝ અને હેવ સાથે વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરીને પ્રેઝન્ટ ટાઈમના કોઈ પણ એક્શનની સેન્ટેન્સને તમે ઇઝીલીથી બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, કે મેં હમણાં જ જમી લીધું છે. I have eaten food recently. સીમા ઘરે આવી ગઈ છે. સીમા has come at home. પ્રાંશુએ સ્પીકિંગ પ્રેક્ટિસ કરી લીધી છે. પ્રાંશુ has done સ્પીકિંગ પ્રેક્ટિસ. અમે ઓફિસે પહોંચી ગયા છીએ. We have reached the office. તેઓએ રાતનું જમવાનું બનાવી લીધું છે. They have made dinner. તેણે પિઝા ખાઈ લીધા છે. He has eaten pizza. તેણે મૂવી જોઈ લીધું છે. He has watched the movie. તેણે એક્ઝામની તૈયારી કરી દીધી છે. She has prepared the exam. તેને સારા પર્સન્ટેજ મળી ગયા છે. She has got good percentage. અને મેં મેસેજ મોકલી દીધો છે. I have sent the message. So now friends, if you have understood the concept, you must start speaking practice according your daily routine actions. Friends, watch my previous shorts, start speaking practice and like and share it.